મારા પપ્પાનો એવો નિયમ છે કે 6 વાગે લેડીઝ જાય ને એટલે હાથમાં પૈસા પકડાવી દેવાના રોજના. હા, એનું કારણ છે કે આપણે સુખી સંપન્ન છે. એ લોકોને તો પૈસા દો પછી ઘરનો ચૂલો હળગતો હોય તો જ અહીંયા કામે આવતા હોય. જીજાજી છે ને એને મને સજેસ્ટ કર્યું આટોમાઇઝ. મેં ક્યારેય નામ જ નહોતું સાંભળ્યું. શું વાત છે? હા, એના ભરોસા ઉપર મેં લીધી. મશીનની રીતે જ આપવાનું તો કાંઈ થાય તમે બેઠા. પણ એ કહેવાની જરૂર જ નથી. 6 વર્ષથી હું વાપરું છું. 6 વર્ષથી તમને ખબર જ હોય એટલે ક્યારે ખોલ્યું જ નથી. આ આફ્રિકા અમે મોકલીએ છીએ. એક્સપોર્ટ પણ કરો? એક્સપોર્ટ કરીએ છીએ. મારે અત્યારે ઓર્ડર છે પેન્ડિંગ. બાજરાનો લોટ દેવાનો છે 500 કિલો. 500 કિલો બાજરા. અને આફ્રિકામાં જે પાર્ટી છે એને એમ કીધું ગ્રીન ફોર્સનો જ બાજરાનો લોટ જોઈએ છે. અને અમે આમાં જ દળવાના. હા, આમાં જ દળવાના છીએ. ઓછા રોકાણમાં તમારે વધારેમાં વધારે કામ નીકળે. આટોમાઇઝનું મશીન રાખે ને તો બરાબર છે. એટલે તમે આટા એટલે આ એક સારામાં સારી ડીલ કહેવાય. જો નવો ધંધો ચાલુ કરવો હોય ને તો એ આપણે આટોમાઇઝમાં દળવાનું ચાલુ કર્યું ત્યારથી અમારે આનું સેલિંગ 10 ગણું થઈ ગયું છે. 10 ગણું 10 ગણું. અમારે મિનિમમ 150 કિલો દળવો પડે ઢોકળાનો લોટ. 150 કિલો મિનિમમ. મિત્રો, સૌરાષ્ટ્રનું નામકીન માર્કેટ યાર્ડ એટલે કે બેડી યાર્ડની અંદરમાં એક યુવાન એક આટાનો બિઝનેસ કરે છે. તો હું ખાસ કરીને એને હું તમને મળાવીશ કે એ આટાનો બિઝનેસ એવો જબરજસ્ત કરે છે, હોલસેલમાં જથ્થાબંધ અને સારામાં સારી ક્વોલિટીની અંદરમાં, કે એ એની પ્રોડક્ટ જોઈને જ તમને એમ થઈ જાય કે ઓહો આ શું બનાવી રહ્યા છે માર્કેટ યાર્ડની અંદરમાં. તો ચાલો વધારે વાત નથી કરતો પણ એની જ પાસે વાત જાણીએ. વિરલભાઈ સોજિત્રા, તો એને જ મળીએ. વિરલભાઈ કેમ છો? મજામાં. હવે આજ સ્પેશિયલ અમે તમને મળવા જ આવ્યા છે. હા. કે ઘણી વખત અહીં બેડી યાર્ડ પાસેથી તો નીકળવાનું થતું પણ આજ મને એમ થયું કે લાવો વિરલભાઈ અમારું મશીન હલાવે છે અને શું શું પ્રોડક્ટ કરે છે અને કેવી રીતનો બિઝનેસ કરે છે એના વિશે જાણી કીધું. શું બનાવો છો, કેવી રીતનું કરો છો તમે? આવડું મોટું યાર્ડની અંદરમાં આવડી પેઢી લઈને બેઠા. શું આપણે કંપનીનું નામ છે? આપણે ગ્રીન ફોર્સ ફૂડ પ્રોડક્ટ. ગ્રીન ફોર્સ ફ્રૂટ પ્રોડક્ટ. સરસ. હાલો આપણે જાણીએ શું એમાં મેઇન પ્રોડક્ટ તમારી અત્યારે હાલમાં? આપણે કઠોળ, દાળ, ગરમ મસાલા, ડ્રાયફ્રૂટ અને ખાસ તો લોટ. લોટ. શું વાત છે? આપણે આટોમાઇઝના મશીનમાં 15 જાતના લોટ દરી છે. 15 જાતના લોટ દરો છો? તો એ બધું અટાણે પેકિંગ કરીને આ બધા અટાણે જે કરો છો હા એની અંદરમાં હોલસેલની અંદરમાં વેચતા હશો? હા, હોલસેલ રિટેલને. તો ચાલો આપણે મશીન પાસે 15 જાતના લોટ. 15 જાતના. આ તો નવીનની વાત છે. રવો, મેંદો હા અને બેસન, આ 3ને બાદ કરતાં જેટલા કઠોળ આવે ને ટોટલી અમે દળી. શું વાત છે? હા, આની અંદરમાં બધા પ્રકારના દરો છો? હા, રવો, મેંદો અને બેસન, આ 3 લોટને બાદ કરતાં તમામ જાતના લોટ અમે આમાં દળી છે. હાલો, તો આમાં તમે 15 જાતના લોટ બનાવો છો? હા. તો કેવા કેવા પ્રકારના લોટ? અમે ઘઉં, ભાખરી, બાજરો, જવ, જુવાર, અળદિયા, ચોખા, મકાઈ, રાજગરો, આ બધા લોટ આમાં દળી. ઇડલી, ઢોકળા. શું વાત છે? ટૂંકમાં આથાની વસ્તુ ધરો છો? હા, બધી 15 જાતના લોટ દળી છે. 15 જાતના લોટ ધરો છો? હા. મેં આમાં જોયું તમારી પાસે તો આ લેડીઝ સ્ટાફ છે, તો તમે મને એમ છે કે લેડીઝને જાજુ પ્રમોશન કરતા લાગો. લેડીઝ જ આ ઓપરેટ કરે છે. લેડીઝ જ હલાવે? લેડીઝ જ ઓપરેટ કરે. શું વાત છે? હલાવીએ કે છે? હા, 18 વર્ષની છોકરી છે, આ હલાવે છે નહીં. 18 વર્ષની છોકરી છે અને મશીન હલાવે? હા. વાહ, સરસ. તો તમને શું લાગે છે આ મશીનની અંદરમાં હલાવવામાં એને કેવી મજા આવે? અમે છે ને, હું આ ફિલ્ડમાં 13 વર્ષ થયા છું. 13 વર્ષ થયા છો? મેં આની પહેલાં છે ને ઘંટી લીધી હતી 7.5 હોર્સ પાવરની. બરાબર. પણ એમાં હાલતા વેરેન્ટેજ જ આવતા. પછી એક મારા જીજાજી છે ને એને મને સજેસ્ટ કર્યું આટોમાઇઝ. મેં ક્યારેય નામ જ નહોતું સાંભળ્યું. શું વાત છે? હા, એના ભરોસા ઉપર મેં લીધી. ઓલી ઘંટીની કિંમત 45,000 રૂપિયા હતી ને તેથી આની કિંમત 4.5 લાખ હતી. અચ્છા, વાહ. પણ આ ઘંટી હું લગભગ 6 વર્ષ થઈ ગયા મારે આને હું આ યુઝ કરું છું. હજી સુધી મેં બોલાવ્યા નથી કોઈને. 6 વર્ષથી હાલો? 6 વર્ષમાં 2 વખત મેં જાડી બદલાવી છે. એ સિવાય એક પાર્ટ મેં ખોલ્યો નથી. શું વાત છે? હા. તો તમે આને દરરોજ કેટલું ધરતા છો? દરરોજનું તમે સમજો ને 700 થી 800 કિલો. 700 થી 800 કિલો નાખો છો? અમારે 8 જ કલાક ચાલુ હોય ને. 8 કલાક? 8 કલાક. એટલે 10 HP નું મશીન છે? હા, 10 HP છે. બરાબર છે. તો વિરલભાઈ, તમે આ બિઝનેસ તો કરો છો 6 વર્ષ થયા, તો પહેલાં તમારો શેનો બિઝનેસ હતો? અમારે છે ને રાજકોટમાં સુપર માર્કેટ હતી. સુપર માર્કેટ? હા. હા, હાલની તારીખે ચાલુ જ છે આપણે. ચાલુ જ છે? હા. એ કઈ જગ્યાએ? એરપોર્ટ રોડ ઉપર શીતલ સુપર માર્કેટ. અચ્છા, વાહ. પણ તેમાં શું થતું કે આજુબાજુના જે એરિયા હોય ને એ લોકો જ ત્યાં આવે ખરીદી કરવા.
હવે આપણે આખા રાજકોટને આપણે જે ક્વોલિટી કરી છે એ પહોંચાડવી હોય તો એટલા માટે આપણે આ બિઝનેસની શરૂઆત કરી. અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ ગાંધીનગર સુધી જાય. શું વાત છે. હા, આ સિવાય વિદેશમાં તમે સમજો ને તો આફ્રિકા અમે મોકલીએ છીએ. એક્સપોર્ટ પણ કરો. એક્સપોર્ટ કરીએ છીએ. મારે અત્યારે ઓર્ડર છે પેન્ડિંગ, બાજરાનો લોટ દેવાનો છે 500 કિલો. 500 કિલો બાજરા. અને આફ્રિકામાં જે પાર્ટી છે એને એમ કીધું ગ્રીન ફોર્સનો જ બાજરાનો લોટ જોઈએ છે અને અમે આમાં જ દળવાના. હા, આમાં જ દળવાના છીએ. વાહ વાહ. એટલે એમ સમજો ને કે આમાં ક્વોલિટી જ નીકળે છે. ક્વોલિટી નીકળે. ક્વોલિટી જ નીકળે છે. એક વખત ઇન્વેસ્ટ કર્યું, હવે હું ભૂલી ગયો. આમાં કોઈ દી 1 રૂપિયો ખર્ચવા પણ હું નહીં હવે. એટલે આમ તો કહેવાનું છે ને કે સસ્તું લ્યો ને તો રોજ તમે. હા હા હા. એટલે આ છે ને મારે આટોમાઇઝની લીધી ને ત્યારથી મારે એવી નિરાશ છે ને. અને શરૂઆતમાં તો અમે 100-200 કિલોથી શરૂઆત કરી હતી. અત્યારે 700-800 કિલો પર ડેનું પ્રોડક્શન છે. બરાબર. ભવિષ્યમાં કદાચ હજી મારે 2 લેવાની થશે પણ ખરી. કાંઈ વાંધો નહીં. જ્યારે લ્યો ને તમને એમ લાગે કે આ ઘંટીમાં મેં લીધી, આ આટોમાઇઝ અમે એટલે મશીન એવા બનાવી છે કે તમે કદાચ આને 8 કલાક હકાલો, 10 કલાક હકાલો, 24 કલાક હકાલો, 500 કલાક હલાવો, બંધ ન કરો ને તો કેમ ઘણી વખત કહેતા કે આ માણસ તો મશીન જેવો. એમાં મશીન કહેવાય. એટલે આને મશીનની રીતે જ હાંકવાનું તો કાંઈ થાય ને તમે બેઠા છો. પણ એ કહેવાની જરૂર જ નથી. 6 વર્ષથી હું વાપરું છું. 6 વર્ષથી એટલે તમને ખબર જ હોય. એટલે ક્યારેય ખોલ્યું જ નથી. ક્યારેય ખોલ્યું જ નથી. ક્યારે ખોલ્યું જ નહીં. તો એને ધન્યવાદ દેવાય ને. 6 વર્ષથી હલાવો છો. 2 વખત જાળી બદલાવી અત્યાર સુધીમાં, બાકી ક્યારેય નહીં. એટલે તો શું છે, ગાડીના ટાયર હોય એ ઘસાય, એમ જાળી પણ ઘસાય થાય થોડું ઘણું. એટલે એ એક મેન્ટેનન્સ માગી લે જાળી એક, બાકી એકઈ વસ્તુમાં કાંઈ જોવા પણ જ નથી. તો ઘણા એવા યુવાનો હોય છે, ગામડામાં હોય, કોઈ સિટીમાં હોય, કંઈ બિઝનેસ કરવા માંગતા હોય તો તમારો શું સંદેશ કહેવાનો છે? ના કરાય. આમાં હજી તમે લોકો મરચું, હળદર, ધાણા, જીરું દળવાની ગેરંટી આપો છો. મસાલા અહીંથી દળાય છે, અમે એ નથી કરતા. પણ ખરેખર આમાં જો દળ્યા હોય તો ક્વોલિટી એક્સ્ટ્રા ઓર્ડિનરી નીકળે. હા, એટલે એ તો અમે મસાલા મશીનને બનાવી છે ને કહી છીએ. અને અમે તો આમાં ચોખ્ખા શબ્દોમાં હરેક કસ્ટમરને કહી છીએ, જો તમારી પાસે તાકાત હોય તો આની અંદરમાં ખાલી પથ્થર અને લોઢું ન દરતા, બાકી બધું. હા, લોઢું દરાઈ ગયું એમાં જ અમારે જારી ડેમેજ થઈ હતી. 5 રૂપિયાનો સિક્કો પડી ગયો હતો. હા, નહીતર ઈ મેન્ટેનન્સ ના આવે. હા, એટલે ક્યારેક એવું લોખંડની વસ્તુ તો આપણે કંઈ ન કરીએ. હા. હવે વિરલભાઈ, મેં જોયું તમે અનાજને કઠોળની તો બધું તમે આમાં ધરો છો, પણ આજ તમારી પાસે આટલું બધું એક્સપોર્ટ કરવાનું પણ કરો છો અને કેવી રીતનું માર્કેટિંગ કરો છો. બીજું કે આ પ્રોડક્ટ એક્સપોર્ટ એટલે કે એક લાજવાબ આઈટમ હોય, તો તમારી શું એમાં ખાસિયત છે કે તમારી વિદેશની અંદરમાં પણ આ આટોમાઇઝ ચક્કીમાં દરી અને તમારી પાસેથી તમારી બ્રાન્ડમાં માલ મગાવે છે, બાજરાનો લોટ છે ત્યાંથી દરીને તમને મોકલો છો? શું એવી પ્રોડક્ટમાં એક્સપોર્ટાઇઝ છે? એમાં એવું છે કે અમે આ શરૂઆત કરી ને ત્યારે અમારે ખાલી કઠોળ ને દાળ જ પેકિંગ કરવાનું હતું. બરાબર છે. લોટની કોઈ ગણતરી જ નહોતી. ધીમે ધીમે એની ડિમાન્ડ નીકળી. તો શરૂઆતમાં 10 કિલો, 15 કિલો, 20 કિલો. આજે એવું છે કે કોઈને કઠોળ દાળ લખાવે કે ન લખાવે, પણ લોટ તો લખાવે જ છે. લોટ તો લખાવે. હા, લોટ તો લખાવવો જ પડે. હા, તો એમાં તમારી કંઈ ખાસિયત પણ હોય? હવે એ તો ખ્યાલ નથી, પણ મારી ઘરે જે હું ઘઉં દળાવું છું ને બારે મિલમાં, એ લોટની રોટલી મને નથી ભાવતી. અહીંથી જે લોટ દરીને વાપરો હોય ને એ જ રોટલી ભાવે છે. વિરલભાઈ, અરે ખાસ તો તમને એ પૂછવું છે કે તમે જો આટલી બધી ડિમાન્ડથી કામ કરો છો, આવું બધું સારી ક્વોલિટીથી બનાવો છો અને એક્સપોર્ટ કરો છો, તો તમારી શું એમાં એક્સપોર્ટાઇઝ છે ખાસ? એમાં એવું છે કે અમે જો યાર્ડમાં બેઠા છીએ, એટલે ટોટલી આજુબાજુના ગામડાના ખેડૂતોએ અહીંયા જવું પડે માલ વેચવા માટે. એમાંથી અમે સારામાં સારા ઘઉં, બાજરો, જુવાર આ બધું અમે લઈ છીએ. અને અહીંયા પ્લસ લેડીઝ પાસેથી ક્લીન કરાવી, હેન્ડ ક્લીન. શું વાત છે. હા, ત્યારબાદ અમે દળી છીએ, એટલા માટે ક્વોલિટી સૌથી સારી નીકળે. સમજી ગયું. તો તમારો પ્લસ પોઈન્ટ જ એ થઈ ગયો ને કે આજે આવડું મોટું સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્ર આપણે અનાજ કઠોળનું ઘર, અને એમાં બેડી ગેડ એટલે આપણે સૌરાષ્ટ્રમાં મોટામાં મોટું ગેડ કહેવાય. તો એ ગેડમાં સારામાં સારી ક્વોલિટીના ઘઉં છે, બાજરો છે, જુવાર છે, મકાઈ છે, તમે લાવી ક્લિનિંગ કરી દરી અને પછી વેચો અને પેકિંગ કરી નહીં. તો આ એક સારી વાત કહેવાય, ગજબની. ઘણી જગ્યાએ જોયેલું છે, ઘણા જુવાનિયા હોય છે, બિઝનેસ હાટું ઘણા પૈસા ખર્ચતા હોય અને કરતા હોય. તો તમારો શું એવો સંદેશ છે કે બિઝનેસ કરવો હોય તો શું કેવો કરવો જોઈએ? હરેક ગામડાની અંદરમાં, સિટીમાં, તાલુકામાં કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરે તો ગામડા લેવલે અનાજ કઠોળ તો મળતા, તો એમાં કેવો બિઝનેસ કરવો જોઈએ? અત્યારે તમે કોઈ પણ નાનામાં નાનો ધંધો ચાલુ કરો ને એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ જોયા વગર 20 થી 25 લાખ રૂપિયા તો મિનિમમ જોઈએ. બરાબર છે. ઓછામાં ઓછું.
જગ્યાની વાત આપણે નથી કરતા. ખાલી મશીનરીની જ. હા, તો એના કરતાં આ મશીન મૂકી દઈ અને પર ડે અમે 8 કલાકમાં 800 કિલો દળી છે. 8 કલાક ખાલી 8 કલાકમાં. હા હા, હા. તો માની લો ગામડે મૂક્યું હોય તો એ 12 કલાક ચલાવે તો 1200 કિલો આમાંથી પ્રોડક્શન નીકળે. 800 કિલો એટલે 1.5 ટન માલ થયો. હા હા હા. તો ટૂંકમાં તમારે ઓછા રોકાણમાં તમારે વધારેમાં વધારે કામ નીકળે આટોમાઇઝનું મશીન રાખે ને તો. બરાબર છે. એટલે તમે આટા એટલે આ એક સારામાં સારી ડીલ કહેવાય જો નવો ધંધો ચાલુ કરવો હોય ને તો. તમે લેડીઝને પ્રમોશન કરો છો, લેડીઝને જ અને કામ કરો. મારા પપ્પાનું બાજુમાં છે. મારા પપ્પાનો એવો નિયમ છે કે 6 વાગે લેડીઝ જાય ને હા, એટલે હાથમાં પૈસા પકડાવી દેવાના. બીજી રોજના. હા, એનું કારણ છે કે આપણે સુખી સંપન્ન છે. એ લોકોને તો પૈસા દ્યો પછી ઘરનો ચૂલો હળગતો હોય તો જ અહીંયા કામે આવતા હોય. બરાબર છે. એટલે અત્યારે બધા 6 વાગે ગયા ને બધા પૈસા લેતા ગયા. આ પહેલી વાર સાંભળ્યું કે રોજનું રોજે રોજ રોકડિયું કાઉન્ટર. હા હા હા. તો તમારે ત્યાં તો માણસો નહીં ખૂટતા હોય ક્યારે? નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. જો એટલા માણસો મળી જાય. સારું કહેવાય ને, રોજના પૈસા મળી જાય અને આટલી સફાઈથી કામ કરે, હા હા. આટલું શોખીનથી કરે. અને મેં આ જોયું તમે ઘોડાને એવું બધું સરસ ગોઠવું છે. હા. તો શું શું આ પ્રોડક્ટમાં બધે આમાં રાખતા હોય તમે? આમાં છે ને આપણે 30 કિલોના દાગીના આવે. તો માની લો 25 કિલોનો ઓર્ડર છે તો આપણે 26 કિલો સાફ કર્યું હોય તો 500 ગ્રામ 1 કિલો જેટલું વધે. એ બધું અહીંયા આપણે રાખી દઈએ સાફ બરાબર કરેલું. છે. હા, હા. પાછું આવતીકાલે પેકિંગ કરવાનું હોય તો વળી પાછું એ યુઝમાં લેવાઈ જાય. બરાબર છે. વેસ્ટેજ ન જાય એના માટે. વેસ્ટેજ ન જાય, ડેલી ટુ ડેલીનું કામ થાય ને હા. ડેલી ટુ ડેલીનો માલ થાય. એટલે આવી રીતનું બધું રો મટીરિયલ 30 હા. 30 કિલોના કટા આવે ને પછી બનાવીને તમે એમાં વેચતા હોય છે. આ બધું 100% જ હોય. 100% હા, હોય. એમ છતાંય આપણે હેન્ડ ક્લીન કરાવી બીજી વખત. આ પહેલી વાર એમ જે સ્લોટક કરેલો માલ લેતા હોય ને એ કોઈ ક્યારેય પછી હેન્ડ ક્લિનિંગ નથી કરતા. ના ના, હેન્ડ ક્લીન કરવું પડે. કરવું પડે. હા. તો એ એક તમારી એક અલગથી એક્સપોર્ટાઇઝ થઈ હા, અને હા. અલગ ક્વોલિટી થઈ. એના લીધે જ તમારી આટલી સારી પ્રોડક્ટ ને આટલી ડિમાન્ડ. એટલા માટે જ. તો વિરલભાઈ, તમે પેકિંગ કરીને બધું વેચો. હા. તો કેવું પેકિંગ કરો છો અત્યારે? અમે છે ને 10 ગ્રામથી માંડીને 5 કિલો સુધીના પેકિંગ કરી. 10 ગ્રામથી માંડી 5 5 કિલોના. કિલો. એટલે 10 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો અને 5 કિલો. કિલો, 2 કિલો અને 5 કિલો. હા. અને અમે જે આ લોટનું પ્રોડક્શન કરી છે ને એમાં મેજોરિટી 500 ગ્રામના જ પેકિંગ કરી. 500 ગ્રામના જ પેકિંગ કરો. આ ઢોકળાનો લોટ છે, આ 500 ગ્રામ છે. અચ્છા. કોઈ એમ કે મારે 1 કિલો જોઈએ તો આપણે 1 કિલોનું પેકિંગ કરી. અમુક એમ કે 5 કિલો જોઈએ છે તો 5 કિલોનું. હા, અત્યારે હવે સમય એવો આવી ગયો કે ફેમિલી પણ ટૂંકા થાય. હા, એટલા માટે. ઘરમાં 2 જણા ને 5 જણા રહેતા હોય તો એને 2 કિલોના અને 5 કિલોનું પેકિંગ ન હોય તો ન હોય. ઢોકળામાં બરાબર. તમે એકદમ આઈડિયો લગાડ્યો સારામાં સારો દિમાગથી કે મકાઈનો લોટ જોતો હોય તો આ 500 ગ્રામ છે, ઢોકળાનો લોટ જોતો હોય તો 500 ગ્રામ, રાગીનો 500 ગ્રામ, જુવારનો 100 ગ્રામ, 200 ગ્રામ. અને પેકિંગ પણ સારું એવું તમે સરસ નમણું દેખાવડું. બે બાજુ આમ જોવો તો પેકિંગ પણ એમ આમ નમણું છે ને દેખાવડું છે. અંદરથી નહીં પેકિંગમાં શું ભર્યું છે એ દેખાય, લખ્યું છે એ દેખાય. તમારી ગ્રીન ફ્રેશ માલ છે તો એની પણ બ્રાન્ડ સરસ વચાય. આમાં શું છે અત્યારે કહેવત છે ને, જો દીખતા હે વો બિકતા હે. આમાં વિન્ડો ડિસ્પ્લે આપવી ફરજિયાત છે. એટલે શું છે કે કસ્ટમર જોઈ શકે કેવી ક્વોલિટી છે. હા, અને અંદર શું મટીરિયલ છે, હા. કેવું છે એવું લાઈ દેખાય, આખું હા. પેક નહીં. ના, આ યુનિક પ્રોડક્ટ છે. આવી જોઈએ જ પહેલી વાર. કાંઈ ઘટે જ નહીં આમાં અમારી મોનોપોલી છે. આમાં ઢોકળાના લોટમાં. હા, એમાં એ આપણે આટોમાઇઝમાં દળવાનું ચાલુ કર્યું ત્યારથી અમારે આનું સેલિંગ 10 ગણું થઈ ગયું છે. 10 ગણું 10 થઈ ગયું. ગણું. અમારે મિનિમમ 150 કિલો દળવો પડે ઢોકળાનો લોટ. 200 કિલો મિનિમમ. હા, પહેલાં અમે અઠવાડિયે એક વખત દળતા, હા. હવે એકત્ર દળવો પડે. એકત્ર દરરોજ. હા, એટલું સેલિંગ છે અમારે. શું વાત છે. તો તમે નેક્સ્ટ પ્લાનિંગ એ શું કરી રાખ્યું છે પછી હજી? નેક્સ્ટ ગમે ત્યારે હજી 2 આપણે પલ્વરાઇઝર મૂકવા છે. નેક્સ્ટ 2 કિલો હા, હા, મૂકવા. ટૂંકમાં મોટું પ્લાનિંગ તો છે. હા, છે જ. સમજાઈ ગયું. તો ફ્યુચરની અંદરમાં આ પ્લાનિંગ. હા, જગ્યા નાની પડે અત્યારે. હા, એમાં તો યાર્ડમાં તો લિમિટેડ બધું મળતું હા, હોય હા, એટલે જગ્યા. એટલા માટે. પણ તમારો બેનિફિટ મને બહુ ગમ્યો. કારણ કે તમે યાર્ડમાં છો અને એ જે ખેડૂત સારામાં સારો માલ લઈને આવે હા. અને એમાં તમને ગમે એ વસ્તુ લઈ અને લેવાની, પછી હા. તમે દરો. હા. એટલે ક્વોલિટી તો બને ને એમાં તમે એમ કીધું કે આમાં આપણી મોનોપોલી છે. હા, ઢોકળાનો લોટ અને ભાખરીનો લોટ આ બેમાં. ભાખરીનો ને ઢોકળાનો બેયમાં. બેયમાં. વાહ. ભાખરી પણ સવારમાં અત્યારે બધાય ખાય અને ઢોકળાય ખાય. એ તો જોવાનું જ છે. ઢોકળા આપણે ગુજરાતની જ આઈટમ.
ગુજરાતની જ આઈટમ. અને આ આમ તો જીવન જરૂરિયાત ને Yeah. સવાર ત્યાં લગી દાખલા તરીકે ગમે ત્યારે કોઈ કોરોના આવે, સુનામી આવે કે ભૂકંપ આવે, પણ ખાધા પીધા વગર હાલે નહીં. હા નહીં 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 વિરલભાઈ, તમારી પ્રોડક્ટમાં પેકિંગ સાથે એવું દેખાવડું લાગ્યું સરસ કે બીકતા હે બીકતા હે વો બીકતા બીકતા હે. હે. એ તમારું એક સૂત્ર સારું એવું ગમ્યું. બીજું કે તમે આટલું સરસ પેકિંગ ને એ કરો છો ને માર્કેટમાં વેચો, તો તમારી પાસે હજી કોઈ એવા આની અંદરમાં માર્કેટિંગ કરવા માટે ફૂડ પ્રોસેસિંગના લાઇસન્સ ને એવું તો લીધું હોય છે ને? હા લેવા પડે. હા હા. અમારી પાસે ફૂડ લાઇસન્સ છે. આપણે આ વજનજી કરતા હોય એનું તોલ માપકનું લાઇસન્સ આવે એ પણ લેવું પડે. PCR સર્ટિફિકેટ કહેવાય. હા, એટલે એ કેલિબ્રેશન થઈ જાય. હા, રાજકોટમાં લગભગ કોઈને ખ્યાલ નહીં હોય આ વસ્તુનો. તમને આમ તો સાચું કહું ને, હા. ઘણા લોકો એવા બિઝનેસ પણ કરે છે, એને ફૂડ લાઇસન્સ શું છે એ ખબર નથી. હા. તમે આ PCR કીધું તો એવા લાઇસન્સ શું છે એ ખબર નથી, અને હા. બિઝનેસ કરે છે. તમે જો એક્સપોર્ટ કરતા હોય તો એ હા. લોકો કેમ નથી કરી શકતા એનું કારણ છે કે કાંઈક લાઇસન્સ છે, ડોક્યુમેન્ટ છે, એના વિશે જાણતા હા. નથી. આજ તમે કીધું કે હું આટલું ક્લિનિંગ રાખું છું, હા. સફાઈ રાખું છું, તો દરરોજનું સાફ સફાઈ કરીને આટલું વ્યવસ્થિત કરું છું, તો એનું કાંઈક રીઝન હોય. બીજું કે તમારી પાસે આવડો મોટી ટીમ છે, આટલા માણસો છે, ને એમાં લેડીઝ છે, તો આટલી બધી લેડીઝ કેટલી છે અત્યારે અંદાજે? અમારે અત્યારે 24 લેડીઝનો સ્ટાફ છે. અમારે એક મેનેજર અને એક હું, અમે 2 જ જેન્ટ્સ, બાકી ટોટલી લેડીઝ સ્ટાફ. ટૂંકમાં તમારી પાસે 100% લેડીઝ મેન્યુફેક્ચરિંગ કરે છે, મશીન હલાવે હા, છે, હા. પેકિંગ કરે છે, ડિસ્પેચ કરે છે, અને માર્કેટિંગથી માંડીને બધું સપોર્ટમાં તમને Totally, લેડીઝ જ હા. કામ કરે છે. આવું પહેલી વાર જોયું કે 100% લેડીઝ હોય. આજ તમે જુઓ એ તમારી કંપની છે, હા. તમારા મેનેજર છે એ બહારના વહીવટી કામ હા, એ હા, કરતા હોય છે, તો બાકી કંપનીનો કારભાર આખો લેડીઝ હા. ઉપર હાલે છે. બિલ તમે કાઢવાના, સ્ટીકર કાઢવાના, ટોટલી કામ લેડીઝ જ કરે છે. સારી વસ્તુ છે, કારણ કે લેડીઝ જે કામ કરે ને હા. અને કોઈ એને પોગે નહીં. ના ના પહોંચે. ને લેડીઝની એક્યુરેસી ને ક્વોલિટી તો પહેલેથી હોય છે. પહેલેથી, હા. આ તો લેડીઝને કોઈ પ્રમોશન નથી દેતું. હા. તમે લેડીઝને પ્રમોશન આપ્યું કે ભાઈ કંપનીની અંદર જોઈ તો 100% લેડીઝ કામ કરે. હા સરસ, મજા આવી વિરલભાઈ. થેન્ક યુ. આ હતા વિરલભાઈ, બેડી યાર્ડની અંદર માર્કેટ યાર્ડમાં એવડો મોટો બિઝનેસ કરે છે, આટાનો કરે છે, એની સાથે ઘણા બધા મસાલાનો પણ બિઝનેસ કરે છે. તો વિરલભાઈનું યુનિટ જોઈને એટલો આનંદ થયો અને એટલી ખુશી કે એની કંપનીમાં આમ જોવો ને તો 100% લેડીઝ કામ કરે છે. બીજું ક્વોલિટી પણ એટલી મેન્ટેન કરે છે. ત્રીજું કે એની પાસે બધી જ પ્રકારના ફૂડ લાઇસન્સ છે, અને ક્વોલિટીની અંદરમાં બ્રાન્ડિંગ પણ એવું કોથરીની અંદરમાં કરે છે, પેકિંગ એવું સારું કરે છે કે જો બીકતા હે દીખતા હે વો બીકતા હે, તો એવું સરસ મજાનું પેકિંગ પણ કરે છે. અને વિરલભાઈનો આગ્રહ એવો છે કે જો સારી વસ્તુ આજ માર્કેટ યાર્ડની અંદરમાં, સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડ તો રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ મોટામાં મોટું, એની અંદરમાં જો ખેડૂત જે મટીરિયલ લઈને આવે છે એ સારામાં સારી ક્વોલિટીનું એ ખુદ ત્યાં જઈ વિરલભાઈ અને ગોતી અને લઈ આવે છે કે આ અનાજ સારું છે, આ કઠોળ સારું છે, આ ઘઉં સારા છે, આ બાજરો સારો છે, અને સારામાં સારી ક્વોલિટીનું શોર્ટેક્સ કરી અને લઈ આવી અને પેકિંગ કરે છે, અને પછી ત્યાર પછી દરે છે. તો વિરલભાઈનો ખાસ એવો સંદેશ છે કે જો કોઈને અમારી સાથે જોડાવવું હોય તો ડીલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, કોઈને અલગ અલગ જિલ્લાની અંદરમાં એ લોકોનું માર્કેટિંગ ઓલ ઇન્ડિયાની અંદરમાં છે, અને એક્સપોર્ટ પણ કરે છે. જો ગુજરાતી ભાઈઓ વિદેશની અંદરમાં કોઈ હોય અને જો વિડીયો જોતા હોય તો જરૂર વિરલભાઈનો કોન્ટેક્ટ કરવો જોઈએ. વિરલભાઈ જે ક્વોલિટી બનાવીને આપે છે ને એવું મેં પણ ન જોઈ કે આટલી લાજવાબ ક્વોલિટી હોય અને લેડીઝ પાસે કામ કરાવવું. લેડીઝ 100% કંપનીની અંદરમાં લેડીઝ કરે છે અને ચોખ્ખાઈથી કામ કરે છે. તો એટલું જબરજસ્ત માર્કેટિંગ પણ સારું એવું કરે છે, પેકિંગ બનાવે છે, અને ક્વોલિટીમાં તો કંઈ જ ન અગાય. તમારે ખાલી જોવું હોય તો એકવાર વિરલભાઈની મુલાકાત જરૂર લ્યો કે વિરલભાઈ કેવી પ્રોડક્ટ બનાવે છે. એકવાર જરૂર એને કોન્ટેક્ટ કરો અને કોલ કરો. જો વિરલભાઈને એકવાર કોલ કરશો ને તમારે જો આની અંદરમાં માર્કેટ કે ડીલર ડિસ્ટ્રીબ્યુટર લીધી તો તમારો જે ગ્રોથ છે ને એ 360 ડિગ્રી થઈ જવાનો છે, એવું મને લાગી રહ્યું છે. મિત્ર, અને જો કોઈને નવો પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અને કાંઈ આટાનો જ બિઝનેસ કરવો હોય તો જરૂર સ્ક્રીન ઉપર નંબર દીધો છે, એની અંદર કોન્ટેક્ટ કરી શકો. વિરલભાઈ તમને મસ્ત બધું સમજાવશે, કેવી રીતનો બિઝનેસ કરવો, શું કરવું, તેની પૂરી જાણકારી મળશે. થેન્ક યુ. સરસ વિરલભાઈ, ચાલો. મજા આવી. બહુ પીવાઈ ગયું જ્યાં ગયા હતા ત્યાં, એટલે કાંઈક ને કાંઈક થઈ ગયું છે. હવે તમારે કાંઈ પણ હોય તો મારો તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારે તો અહીંયા આવવાનું જ હોય. આવવાનું છે ને, આવવાનું જ હોય. તમારો પર્સનલ નંબર તો છે. ગમે ત્યારે જે કાંઈ કામ હોય ને પર્સનલ પ્રોફેશનલ, અમે આ બધી લગતીના ફૂડ પ્રોસેસિંગ મશીનરી નાનતેન બનાવી છે. તમારે જે કાંઈ કામકાજ હોય ગમે ત્યારે કોન્ટેક્ટ કરજો. સારું હાલો. હા. તો બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય ઠંડુ શા પાણી. અમે મોરબી ગયા હતા. હા, એ ભાઈ એક વાડીમાં પ્લાન્ટ હલાવે છે. હા હા મોરબીની અંદરમાં વાડીએ ખેતરમાં પ્લાન્ટ હલાવે છે ને, તો એ લોકો એને ખેતરની અંદરમાં શા પાણી ને એવું મને પણ નહીં ઠંડુ નાન તેને બધું પાઈ છે. લ્યો લ્યો.
હાલો માન ખાતર છે ને હું થોડું થોડું હરવું કરી નાખું. તો હું હવે નવીનમાં જણાવો શું છે? નવીનમાં કાંઈ નહીં, હવે એક 10 HP ગણતરી છે. અત્યાર સુધી અમે છે ને ઓલું આગળનું રહ્યું ને એમાં ખાલી જારી બદલવા હાટુથી ખોલી છે. હવે એવો ગણતરી છે કે એ ખોલવાનું જ નથી થતું આપણે ચેમ્બર. 2 જારી લગાડી દીધી એટલે બીજું આમાં થાય ને એક આમાં થાય. હા એટલે પૂરું. જારી જ નહીં. હા હવે એ ગણતરી છે. તો 2 મશીન લગાડવા પડે એવું થયું ને. ના ના આમાં કેવું છે, આ એક ઓપોર્ચ્યુનિટી જેવી છે કે આજે અમે તો માનશો નહીં એટલા મોટા આટા પ્લાન એક દિવસની અંદરમાં 20 ટન દળવાવાળા. હા 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 અને એ માલનો ગ્રોથ એટલે આટાનો બિઝનેસ સારી ક્વોલિટી કોઈ નથી બનાવે. હા આજે એમરી સ્ટોનમાં પથ્થરવાળી ઘંટીમાં દર્શે. એમરી સ્ટોન એટલે કેનાથી બનેલું? એમરીને ગમે ત્યાંથી ગ્રાઇન્ડ કરે, પછી એને કેમિકલથી ચોંટાડે અને એમરી સ્ટોનથી આટો બનતો હોય. આપણે આની અંદરમાં 100% SS ફ્રૂટ ગ્રેડ મટીરિયલ વાપરીએ અને એની અંદરમાં ગ્રાઇન્ડિંગ થયું હોય એટલે આમાં નો મેગ્નેટ કે નો આયરનનો ભાગ કાંઈ કાંઈ નહીં. નહીં. તમારે ગમે ત્યાં ફૂડ ટેસ્ટિંગની અંદરમાં ગમે એ લેબમાં મોકલો ને મટીરિયલ 100% ચોખ્ખું આવે. તમને એક કિસ્સો સંભળાવું. એક મારો ફ્રેન્ડ છે, એને દુબઈ ઘઉંનો લોટ વેચવાનું ચાલુ કરવું હતું. તો એ આપણો આ ઘંટીમાં દળેલો ઘઉંનો લોટ એને લેબમાં દીધો, પાસ થઈ ગયો, વાંય ક્લિયર થઈ ગયો. હવે એ પોતાની રીતે મોકલે, આપણને કાઢી નાખ્યા. ટૂંકમાં વસ્તુ આપણી પાસ કરાવી અને કરાવે છે ક્યાંક બીજે કરાવે. એટલે એક વસ્તુની આપણને ખબર પડી ગઈ કે આમાં કોઈ પણ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ને એ ક્યાંય અટકશે નહીં. એ ફાઇનલ. એ અમારી જવાબદારી. પણ આ દિલ ઠારીને વાપરી છે. મેં કીધું મશીનને તમે નિશોડ કાઢીને આખો તમ તાર કાંઈ નહીં થાય. એ જીજાજીએ મને કીધું જ તું કે તમે કોણ આ તમારી જીજાજી? પાર્થ ટેકનો કાસ્ટ કરીને છે. સાપરમાં છે કારખાનું? ના, એનું કારખાનું નથી, ખાલી દુકાન જ છે. પણ એક ઋત્વી કરીને બેન બેહે છે આપણે ઓફિસમાં. આ ઋત્વી છે અમારે. હા, એ છે ને એના પડોશી રહ્યા ને એ એનો ભાગીદાર છે મારા જીજાજીનો. સમજાઈ ગયો. એટલે એમ વાયા જાણવા મળ્યું. એટલે આપણે આ બુકિંગ કરાવ્યું ઋત્વી થ્રુ જ કરાવ્યું હતું. ઋત્વી અમારી કંપનીમાં ઘણા વર્ષો થયા છે. હા હા હા, એટલે એના થ્રુ આપણે લીધી હતી. અને અમારી એરિયા આમ ફેમિલી રિલેશન જોડાઈ ગયેલી છે કે ઓછામાં ઓછું 4 થી 5 વર્ષ થયા છે. આ મશીન નહીં પણ તમે ઋત્વીને ખાલી એટલું પૂછો ને એટલે ગમે એ પ્લાનની આખી સ્ટોરી, એને કેટલા કિલો, કેટલી એવરેજ, કેટલું લાઇટ બિલ, કેટલા રૂપિયાનું કોટેશન એ આખું મોઢે કહી દે. એટલે એના થ્રુ અમે આવ્યા હતા. ના, એણે કીધું હતું કે આના સિવાય ક્યાંય જતા જ નહીં, બીજો કોઈ રસ્તો જ નથી. અમે બાકી દિલથી બનાવી છે. ઘંટી બનાવવા વાળા કેટલા છે રાજકોટમાં? રાજકોટમાં છે 382 જણા અમારે સર્વે થઈ ગયેલા છે. 382 જણા છે. પણ આ લોકોએ એમ કીધું આના સિવાય કોઈ પાસે ના જતા. એટલે આમ જ કેવું છે, મોંઘું મેં કેમ કીધું એક વાર પડે, પણ જ્યારે મોંઘું પડે ને ત્યારે પસ્તાવાનું હોય. હા, પણ પછી રોજ સુખ હોય. હા, રોજ સુખ. અમે ઓમાં 45,000 વાળીમાં એવા હેરાન થયા ને. એક તો તમારું કામ બગડે અને વાં દોડાદોડી કરવાની. એવરેજ ન મળે. પાછા કારીગરે તમને જવાબ ન દે. લઈ જાય છે ઘણા, ક્યાંથી લેતા હોય તો ખબર નથી. બધા શું છે હોલસેલનું જ આમ રહેતું. તો આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર બધું હોલસેલ. લસણ ભૈરે જેવું કેવું છે અત્યારે? અત્યારે થોડું ઊંચું થઈ ગયું છે, નકર હતું ભરવા જેવું ત્યાં અત્યારે